દિશા અને અંતર રિઝનિંગ ફાઉન્ડેશન કોર્સમાં આપણે આગળનું ચેપ્ટર જોવાના છે. એમાં સૌપ્રથમ દિશાઓ સમજી લઈએ અને દિશાઓની સાથે આપણે તેના ખૂણાઓ પણ સમજવા પડશે. તો ટોટલ આપણે 8 વસ્તુ યાદ રાખવાની છે. 4 દિશા અને 4 તેના ખૂણા. ઇંગ્લિશમાં આ જે દિશાઓ છે અને જે ખૂણા છે તે યાદ રાખવા ઇઝી છે. ઇંગ્લિશમાં જે દિશા છે એની વચ્ચેના ખૂણા બંને દિશાઓના નામથી જ બનેલા છે. જેમ કે નોર્થ, આ છે વેસ્ટ, તો એ બંને વચ્ચે જે ખૂણો આવ્યો છે તેને નોર્થ વેસ્ટ કહીએ છીએ. એ જ રીતે નોર્થ અને ઈસ્ટની વચ્ચેના ખૂણાને આપણે નોર્થ ઈસ્ટ કહીએ છીએ. સાઉથ વેસ્ટ, સાઉથ. એ જ રીતે સાઉથ ઈસ્ટ હોય તો તે હશે ઈસ્ટ અને સાઉથની વચ્ચે. સમજી ગયા? પરંતુ આપણે ગુજરાતીમાં તેના અલગ અલગ નામ આપેલા છે. ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ, દક્ષિણ પશ્ચિમ એ વસ્તુ તો છે જ, પણ તેની સાથે આપણે વાયવ્ય છે, ઈશાન, આગ્નેય અને નૈઋત્ય, એ રીતે 4 ખૂણાના નામ આપેલા છે. આપણા માટે એ 4 ખૂણાને સંલગ્ન જે દિશા છે, જે દિશા વચ્ચેનો ખૂણો છે 2, એ યાદ રાખવું જરૂરી છે. એટલા માટે થોડુંક મહેનતભર્યું કામ છે ગુજરાતી મીડિયમ માટે. સૌપ્રથમ 4 દિશાઓ છે. કઈ કઈ છે 4 દિશા? તો ઉત્તર એટલે કે નોર્થ. પેપર બોર્ડ પર એક હું પેજ એડ કરું છું. ઇન્સર્ટ, ઓકે, બ્લેન્ક. આ તમારું પેજ છે, બરાબર, જેમાં તમે પરીક્ષામાં રફકામ કરવાના છો. એમાં આ રીતે તમારે 4 એક શું કરવાની, 2 લીટી પાડવાની ક્રોસ કરતી, એટલે તમને શું મળશે? 4 દિશા મળશે, બરાબર. એમાં જે ઉપરની દિશા હશે પેપરમાં, તમારા જે ઉપરની દિશા હશે તે હંમેશા લખવાની ઉત્તર. આ આવશે ઉત્તર. પછી તમે જો જમણા હાથે લખતા હોય ને તો જમણી બાજુ જે દિશા છે તે છે પૂર્વ દિશા, બરાબર. ડાબા હાથે લખો છો તો તેની સામેની દિશા, બરાબર. એટલે કે તમારો જે જમણો હાથ છે, ઇન શોર્ટ, એ યાદ રાખો. ઉપરનો ખૂણો ઉત્તર છે તો નીચે આવશે દક્ષિણ. જમણો હાથ છે તે પૂર્વ છે તો ડાબી બાજુએ આવશે પશ્ચિમ, બરાબર. આ રીતે તમારે યાદ રાખવાનું છે દિશાઓ. તો 4 દિશાઓ યાદ રહી. જો ના યાદ રહેતી હોય તો બીજી એક ટ્રીક આપું છું, બીજી એક વસ્તુ કહું છું. જો તમને ભારતનો નકશો યાદ હોય, તો ભારતના નકશાથી યાદ રાખી શકો છો. અહીંયા ઉપર શું છે? તો અહીંયા ઉપર છે આ રીતે આવેલું કાશ્મીર, બરાબર છે. પછી આ બાજુ છે નોર્થ ઈસ્ટ એટલે કે પૂર્વ દિશા. અહીંયા છે આપણું ગુજરાત અને નીચે છે દક્ષિણ ભારત. આ રીતે તમે નકશાથી, ભારતના નકશાથી યાદ રાખી શકો છો. આ બાજુ વાયવ્ય ખૂણો આવશે. શું આવશે? વાયવ્ય ખૂણો. વાયુ જેવો પાકિસ્તાન દેશ છે, વાયુના ગોળા જેવો ફૂંક મારીએ તો ઉડી જાય. અહીંયા છે નૈઋત્ય. અત્યારે ખાસ કરીને તમે આ દિશાનું નામ, આ ખૂણાનું નામ સાંભળતા હશો, નૈઋત્ય. કેમ સાંભળતા હશો? તો એનું કારણ છે કે નૈઋત્યમાંથી આવતા મોસમી પવનો વરસાદ કરે છે, બરાબર. નૈઋત્ય ખૂણામાં જે પણ મોસમી પવનો સર્જાય છે, લો પ્રેશર સર્જાય છે અરબ સાગરમાં, તો અરબ સાગર ક્યાં આવેલું છે? નૈઋત્ય ખૂણામાં આવેલો છે. અહીંયા બંગાળની ખાડી છે આ બાજુ. એ ખૂણો છે આગ્નેય ખૂણો. અને અહીંયા બાકી કયો રહ્યો? વાયવ્ય, આગ્નેય, નૈઋત્ય અને એક બાકી રહ્યો, એ છે આપણો ઈશાન ખૂણો, બરાબર. આ બીજી એક મેથડ થઈ. પહેલી તમને પેજ પર કીધી કે પેજમાં જ તમે યાદ રાખી શકો છો. બીજી, ભારતના નકશો તમને જો યાદ હોય પાક્કો તો, અને જો ના યાદ હોય તો તમે જે ઘરે રહો છો, બરાબર, જ્યાં રહો છો એ યાદ હશે કે ભાઈ મારું ઘર કઈ દિશામાં છે, રોજ સૂર્ય કઈ દિશામાં ઉગે છે, એનાથી પણ તમે યાદ રાખી શકો છો, બરાબર. તો તમારે શું ઇમેજિન કરવાનું કે મારું ઘર, તમારું જે સેન્ટરમાં છો, તમે જે સેન્ટરમાં પેજ લઈને બેઠા છો, ત્યાં ઇમેજિન કરવાનું કે ભાઈ મારા ઘરમાં આ જગ્યાએ સૂર્ય ઉગે છે તો હું એ જગ્યાએ અત્યારે ઊભો છું, બરાબર. અને એના આધારે તમારે દિશાઓ લખી દેવાની, બરાબર. આ છે તમારું ઘર અને તમે આ બાજુ સૂર્ય ઉગે છે
તો અહીંયા આગળ ઊભા છો, તો અહીંયા સૂર્ય ઉગશે તો નીચે દક્ષિણ આવશે, આ બાજુ પશ્ચિમ આવશે, આ બાજુ પૂર્વ આવશે, ઉત્તર અને પશ્ચિમની વચ્ચે આવશે વાયવ્ય, આ ઉત્તર અને પૂર્વની વચ્ચે આવશે તે આવશે ઈશાન, દક્ષિણ અને પૂર્વની વચ્ચે આવશે એ છે આગ્નેય, અને દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે આવશે તે છે નૈઋત્ય. બરાબર. 3 મેથડ મેં તમને કીધી, 3માંથી જે તમને અનુકૂળ આવે એ મેથડથી તમે યાદ રાખી શકો છો. આપણો એમ શું છે કે 4 ખૂણા અને 4 4 આપણી દિશાઓ એ આપણને યાદ રહેવી જોઈએ. એક્ઝામમાં તમને સમય ના લાગવો જોઈએ વિચારવા માટે કે આ ઈશાન ખૂણો છે, આ નૈઋત્ય ખૂણો છે, આ વાયવ્ય ખૂણો છે. બરાબર, કે ભાઈ હું ઉત્તર દિશા ક્યાં દર્શાવું, ઉત્તર પછી તરત પૂર્વ પૂછ્યું છે તો ઉત્તર પછી પૂર્વ કઈ બાજુએ હોય, ઉત્તર પછી પૂર્વ આ બાજુએ જ હોય. બરાબર, દક્ષિણ પછી પશ્ચિમ કઈ બાજુએ હોય, આ બાજુ હોય, એ રીતે. બરાબર, આ કઈ દિશા થઈ? તો આ ઘડિયાળના કાંટાની દિશા થઈ. પૂર્વથી પશ્ચિમમાં જવું હોય તો આ રીતે જવાય. કઈ કાંટા? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. બરાબર, ઉત્તરથી પશ્ચિમમાં જવું છે તો આમ, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા જ. એવી રીતે તરત જ તમારા મગજમાં એ વસ્તુ સ્ટ્રાઇક થવી જોઈએ. ઉત્તર દિશા સૌપ્રથમ વસ્તુ આપણે જોઈ. ઉત્તર દિશા પેપર બોર્ડમાં તમે જે ઉપરની તરફ દર્શાવો છો તે દક્ષિણ નીચેની તરફ હશે. પૂર્વ તમારે જમણી બાજુએ રાખવાની, પશ્ચિમ તમારે ડાબી બાજુએ રાખવાની છે. 4 ઉપદિશાઓ અને 4 ખૂણાઓ. ઈશાન ખૂણો એટલે કે ઉત્તર અને પૂર્વની વચ્ચે આવેલો છે. આ રહ્યો ઈશાન, આ છે ઉત્તર અને આ છે પૂર્વ, એની વચ્ચે આવેલો છે. અગ્નિ ખૂણો અથવા તો આગ્નેય ખૂણો તે છે દક્ષિણ અને પૂર્વની વચ્ચે. આ થયું પૂર્વ અને આ થયું દક્ષિણ, એની વચ્ચે આવશે આગ્નેય ખૂણો. નૈઋત્ય, નૈઋત્ય એટલે કે સાઉથ વેસ્ટ, દક્ષિણ પશ્ચિમની વચ્ચે. આ છે પશ્ચિમ, અહીંયા છે મારું ગુજરાત અને અહીંયા છે કેરાલા, દક્ષિણ ભારત. અહીંયાથી આવે છે વરસાદી પવનો અરબ સાગરમાંથી, એટલે કે આ છે નૈઋત્ય ખૂણો. વાયવ્યની વાત કરીએ તો ઉત્તર અને પશ્ચિમની વચ્ચે, એટલે કે જ્યાં આગળ પાકિસ્તાન આવેલું છે ત્યાં નૈઋત્ય વાયવ્ય ખૂણો, નોર્થ વેસ્ટ. બરાબર, તો આ થઈ આપણી દિશાઓ. તમને યાદ રહી ગઈ હશે, અને જો ના યાદ રહી હોય તો ફરી એકવાર વિડીયો જોઈ લેજો. મેં તમને 3 વસ્તુ કીધી છે, 3માંથી એકથી તો તમારે કમ્પલસરી યાદ રહી જશે. અને આના સિવાય પણ તમને જો દિશા જ્યાંથી સૌથી વધારે યાદ હોય ને એ વસ્તુથી યાદ રાખી શકો છો. બરાબર, ચાની ટપલી પર બેઠા હોય કાં તો પછી બીજા કોઈ જગ્યાએ શાંતિથી તમે અડ્ડો જમાવીને બેઠા હોય તમારા મિત્રો સાથે, ત્યાં આગળ તમને દિશા યાદ હોય, ત્યાંની યાદ રાખી શકો. કોઈ પણ જગ્યાની તમે યાદ રાખી શકો છો. આગળ વાત કરીએ તો તે છે મહત્ત્વના ખૂણાકીય નિયમો. એટલે કે ખૂણાના નિયમો એ શું છે? કંઈ ખાસ છે નહીં આમાં નિયમો જેવું, મેં ખાલી એડ કર્યું છે. જેના વાઇઝ તમને પ્રશ્નો પૂછાય છે એ રીતે મેં એડ કરેલું છે. બરાબર, તો શું છે નિયમ? 2 સંલગ્ન દિશાઓ શું છે? વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય. આ 2 દિશાઓ છે, લાલ પેનથી કરીએ આપણે, ગ્રીનથી કરીએ. આ 2 દિશાઓ છે, એની વચ્ચે કેટલો ખૂણો હશે? 90 ડિગ્રીનો ખૂણો હશે. અને આ દિશા અને આ ખૂણો એ બેની વચ્ચે કેટલો હશે? 45 ડિગ્રીનો હશે. બરાબર, બસ આટલો જ નિયમ, આ જ નિયમ છે કે ભાઈ મુખ્ય દિશા અને તેની ઉપદિશા વચ્ચે 45નો ખૂણો હોય છે, જ્યારે જે 2 દિશાઓ છે તેની વચ્ચે કેટલો? 90 ડિગ્રી, એટલે કે 90 અંશનો ખૂણો હોય છે. કાટખૂણો બનાવે છે. શું બનાવે છે? કાટખૂણો બનાવે છે. હવે અહીંયા કાટખૂણો બનાવે છે તો એક મહત્ત્વનો નિયમ આવશે જ, તે આપણે આગળ જોઈએ. કયો આવશે એ તમે કમેન્ટમાં જણાવજો. બાકી થોડીક જ વારમાં આપણે એ નિયમ પણ બનવાના છે. વળાંકનો નિયમ સૌથી પહેલાં જોઈ લઈએ, એટલે કે ટર્નિંગ લેફ્ટ અને રાઈટ. જમણી તરફ વળવું, એટલે કે જમણી તરફ એટલે કે આ બાજુ, ડાબી તરફ એટલે કે આ બાજુ. બરાબર, આ છે રાઈટ, આ છે લેફ્ટ, આ છે જમણી, આ છે ડાબી. જમણી તરફ વળવું એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ, ક્લોકવાઇઝ. 90 તરફ જમણી તરફ વળવું, 90 ડિગ્રી જમણી તરફ વળવું. તમે ઉત્તરમાં જઈ રહ્યા છો અને 90 ડિગ્રી જમણી તરફ વળાંક લો છો તો કઈ દિશામાં જશો? હવે જશો પૂર્વમાં. પૂર્વમાં હવે જઈ રહ્યા હતા, ત્યાર પછી તમે 180 ડિગ્રીનો ટર્ન લો છો. કઈ તરફ? કોઈ પણ તરફ લો, આ બાજુ જ આવી જશો. બરાબર, આ બાજુથી લો કે પછી આ બાજુથી લો. મેં કેટલો કીધો? 180 ડિગ્રીનો કીધો. તો હવે છો તમે પશ્ચિમમાં. પશ્ચિમથી તમે
ડાબી બાજુએ જાઓ છો કેટલા 45 ડિગ્રી, તો પશ્ચિમમાં ડાબી બાજુ કઈ થઈ, તો ડાબી બાજુ થઈ મારી આ બાજુ, અને 45 ડિગ્રી જઉં છું એટલે આટલે જઈશ, તો આ કયો ખૂણો થયો, નૈઋત્ય ખૂણો. નૈઋત્ય ખૂણો, નૈઋત્ય. ડાબી તરફ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. આ ડાબી બાજુ થઈ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા થઈ. ઉત્તર તરફ જતા જમણી બાજુએ શું આવે, પૂર્વ આવે, અને ડાબી બાજુએ આવે પશ્ચિમ. દક્ષિણ તરફ જ્યારે જતા હોય ત્યારે દિશા કેવી થઈ જાય, ઊંધી થઈ જાય. જમણી બાજુએ પશ્ચિમ આવે અને ડાબી બાજુએ પૂર્વ આવશે. પૂર્વ તરફ જતા હોય ત્યારે જમણીએ દક્ષિણ આવે અને ડાબે આવે ઉત્તર. પશ્ચિમ તરફ જતા હોય ત્યારે જમણી બાજુએ ઉત્તર આવે અને ડાબી બાજુએ દક્ષિણ આવે. આ તમારે યાદ રાખવાની જરૂર નથી. જો તમને નોર્મલ જમણું ડાબું ખબર પડે છે તો ખાલી તમારે દિશામાં જાણી લેવાનું છે. ઉત્તર બાજુ જાઓ છો તો જમણી આવશે, ના આવશે ડાબી, વાર્તા પૂરી. આ ચોકઠું તો તમારે બનાવી જ દેવાનું દરેક પ્રશ્નમાં. જે પણ તમારા અંતર અને દિશાના પ્રશ્નો હોય એમાં તમારે 2 લાઈનો ખેંચી જ દેવાની આ રીતે. હવે વાત કરીએ જે નિયમ મેં કીધો હતો કે પાયથાગોરસનો નિયમ. જ્યાં પણ 90 ડિગ્રી અને ત્રિકોણ આવે ત્યાં આ ભાઈ આવી જ જાય છે આપણા. તો પાયથાગોરસનો નિયમ શું કહે છે? પાયથાગોરસનો નિયમ કહે છે કે ત્રિકોણ આ રીતે બનતો હોય અને એ ત્રિકોણનો ખૂણો કાટખૂણો હોય તો એની સામે શું બનશે? આ બનશે કર્ણ. બરાબર, શું બનશે? કર્ણ. બરાબર, અને આ બેને આપણે અત્યારે બાજુ જ રાખીએ છીએ, બીજું કંઈ ખાસ નામ આપતા નથી. ખૂણાઓને નામ આપી દઈએ એ બી સી. ત્રિકોણ છે આપણો ABC. બરાબર, તો એબીસી ત્રિકોણમાં ખૂણો બી એ કેટલો છે? 90 ડિગ્રીનો ખૂણો છે, એટલે કે કાટખૂણો છે. બરાબર, ખૂણો બી શું છે? કાટખૂણો છે. શેમાં? ત્રિકોણ એબીસીમાં. તો હવે આગળ નિયમ શું કહે છે? નિયમ એ કહે છે કે કર્ણ જે એ અને સી છે તો એસીનો સ્ક્વેર બરાબર શું થશે? એબીનો સ્ક્વેર વત્તા બીસીનો સ્ક્વેર થશે. બરાબર, આ કહે છે આપણો પાયથાગોરસનો નિયમ. એસી એટલે કે કર્ણનો વર્ગ. બરાબર, બાજુ 1 અત્યારે નામ આપું છું માત્ર, અને બાજુ 2. બરાબર, કારણ કે એ આપણા માટે જરૂરી નથી, ખાલી નિયમ સમજવો જરૂરી છે. આગળ વાત કરીએ પડછાયા આધારિત નિયમો એટલે કે શેડો બેઝ કોન્સેપ્ટ. આપણને પડછાયાના આધારિત CCE લાસ્ટ જે એક્ઝામ લેવાઈ હતી 2024ની એમાં ઘણા બધા પ્રશ્નો પૂછાયા હતા જે પડછાયા એટલે કે શેડોના આધારિત હતા. બરાબર, સૂર્યોદય વખતેની વાત કરીએ એટલે કે સવારનો સમય જે હોય એમાં. બરાબર, 2 પોઈન્ટ જોઈશું, એક સૂર્યોદય વખતનો અને બીજો જોઈશું આપણે સૂર્યાસ્તના સમયે. બરાબર, બંનેને હું હાઇલાઇટ કરી દઉં એટલે તમને દેખાઈ આવે. આ છે સૂર્યોદયનો સમય અને આ છે સૂર્યાસ્તનો સમય. 2 જ વખતનું આપણે સમજવાનું છે. તો સૂર્ય ક્યાં હોય? પૂર્વમાં હોય, અને પડછાયો ક્યાં હોય? પશ્ચિમમાં હોય. તો સવારે સૂર્ય પૂર્વમાં હોય. તમારે નોટ્સમાં ખાલી આટલી જ વસ્તુ લખી દેવાની. અને પડછાયો ક્યાં હોય? પડછાયો હંમેશા સામ્ય હોય. બરાબર, એની વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે પશ્ચિમમાં હોય. સાંજે એનું વિરુદ્ધ થઈ જશે. સાંજની વાત કરીએ તો સૂર્ય હશે પશ્ચિમમાં, અને આપણો જે પડછાયો હશે, આપણો કે કોઈ પણ વસ્તુનો પડછાયો ક્યાં હશે? તો તે હશે પૂર્વ દિશામાં. સમજી ગયા? પડછાયો ડાબી બાજુએ પડતો હોય તો મોં ક્યાં હશે? ઉત્તરમાં હશે. કેમ? ઉત્તરમાં હું જોઉં છું. બરાબર, આ મારી આંખો છે, આ બાજુ હું જોઉં છું. સૂર્ય ક્યાં છે? પૂર્વમાં, એટલે કે આ બાજુએ છે. આ છે મારો સૂર્ય. પડછાયો મારો ક્યાં પડશે? ડાબી બાજુએ પડશે. આ મારી કઈ થઈ? ડાબી બાજુ થઈ. અને દિશા પૂછે તો પશ્ચિમ દિશા થઈ. સમજી ગયા? એ જ રીતે જો મારું મોઢું ક્યાં હોય? દક્ષિણમાં હશે તો ક્યાં પડશે? જમણી બાજુએ પડછાયો પડશે. જમણી બાજુ કઈ થશે? દક્ષિણ માટે આ બાજુ થશે, એટલે કે પશ્ચિમમાં જ પડછાયો તો પડશે. તમારે ખાલી અલગ શું યાદ રાખવાનું છે? ડાબું અને જમણું.
ઉત્તરનું યાદ રાખશો તો દક્ષિણમાં એનું ઊંધું કરવાનું, બરાબર. બીજું કંઈ વધારે તમારે જોવાનું નથી. તો રાઈટ સાઈડ પડછાયો જમણી બાજુએ પડતો હોય તો તમારું મોઢું ક્યાં હશે? દક્ષિણમાં હશે. એ જ રીતે સૂર્યાસ્ત વખતની વાત કરીએ તો સૂર્ય પશ્ચિમમાં હોય છે અને હંમેશા પડછાયો ક્યાં પડે છે? પૂર્વ દિશામાં પડે છે. પડછાયો ડાબી બાજુએ પડતો હોય ત્યારે મોઢું ક્યાં હશે? દક્ષિણમાં હશે. અને પડછાયો જમણી બાજુએ પડતો હશે ત્યારે મોઢું હશે ઉત્તરમાં, બરાબર. કોઈ વધારે જેટલી મેં લાઇન્સ લખી છે એને પાછળ ના જોશો, કોન્સેપ્ટ પાછળ જોજો. આ જે મેં અહીંયા સમજાવ્યું, બરાબર. આ થઈ મારી દિશાઓ. શું કીધું છે? જમણી બાજુએ પડછાયો છે. પડછાયો ક્યાં છે? જમણી બાજુએ છે. ક્યારે? સવારે. એટલે સૂર્ય હું અહીંયા બતાવી દઈશ. આ છે મારો સૂર્ય. જમણી બાજુએ પડછાયો મને કીધો છે તો હું આ બાજુ જોઈશ ને, મારો પડછાયો અહીંયા દિશા પ્રમાણે ગણું તો અહીંયા પડવો જોઈએ, બરાબર. ક્યાં પડવો જોઈએ? પશ્ચિમમાં પડવો જોઈએ. આ છે પશ્ચિમ, બરાબર. અહીંયા મારે પડછાયો પાડવો હોય તો આ તો મારી ડાબી બાજુ જાય છે, ડાબી દિશા થાય છે. અહીંયા થાય છે મારે જમણી. જ્યારે આ બાજુ હું મોઢું કરું છું ત્યારે આ કઈ દિશા થઈ? દક્ષિણ દિશા થઈ. એવી જ રીતે એવું કીધું હોય કે સાંજનો સમય છે. કેવો સમય છે? સાંજનો સમય છે. સૂર્ય છે આ બાજુ, મને ખબર છે. તો પશ્ચિમમાં સૂર્ય છે અને તમારો પડછાયો પડે છે ડાબી બાજુએ. કઈ બાજુએ પડે છે? ડાબી બાજુએ. મારો પડછાયો ક્યાં પડશે? આ બાજુ પડશે. આને મારે ડાબી બનાવવી હોય તો દક્ષિણમાં જ જોવું પડશે, બરાબર. તો દક્ષિણમાં જ હું જોતો હોઈશ ત્યારે જ મારો પડછાયો ક્યાં પડશે? ડાબી બાજુએ પડશે, સાંજે. કેમ કે સાંજે સૂર્ય ક્યાં હશે? પશ્ચિમમાં હશે, આથમતો હશે, બરાબર. તો આ નથી યાદ રાખવાનું. યાદ તમારે કયું રાખવાનું છે? જે મેં તમને કોન્સેપ્ટ કીધો તે. એ જલ્દી યાદ રહેશે. આ તમારે એક એક લાઇનમાં ગોખવા બેસશો તો નહીં મેળ પડે, ભૂલી જશો. આગળ શીર્ષાસન અને યોગાસનની સ્થિતિ શું છે? કાંઈ નહીં. તમે ઉપર જોતા હશો, નીચે જોતા હશો, એટલો જ ફરક છે. દિશા શું થઈ જશે? ચેન્જ થઈ જશે, ઊંધી થઈ જશે. શીર્ષાસનની સ્થિતિમાં વ્યક્તિના હાથ દિશા જે હશે તે સામાન્ય સ્થિતિ કરતાં વિરુદ્ધ દિશામાં હશે. તમારો ઊભા છો તો તમારો જમણો હાથ આ બાજુએ છે, ડાબો હાથ આ બાજુએ છે. શીર્ષાસનની સ્થિતિમાં હશો તો જમણો હાથ આમ થશે અને ડાબો હાથ આ દિશામાં થશે. સેમ વસ્તુ જે આપણે ઉત્તર દક્ષિણમાં કરીએ છીએ એ જ વસ્તુ થઈ ગઈ, બરાબર. કે અલગથી યાદ રાખવાની જરૂર નથી. એડ મેં એટલા માટે કર્યું છે કે તમને કોન્સેપ્ટ યાદ હોય કે આ રીતના પણ પ્રશ્ન પૂછાય છે શીર્ષાસનવાળા. પ્રશ્ન સામાન્ય રીતે કેવો હોય? સામાન્ય રીતે ઊભેલો માણસ છે, સીધો ઊભેલો માણસ છે, એ રીતે પૂછ્યો હોય. અથવા તો માણસને શું કર્યો હોય? ઉલટાવી દીધો હોય કે શીર્ષાસન કરતો હોય કે ઊંધો લટકેલો જેવું કીધું હોય. ઝાડ પર વાંદર ઊંધો લટકેલો છે, તેની જમણી બાજુ અને તેની ડાબી બાજુની દિશા તમને પૂછે, એ રીતે. હવે શરૂ કરીએ છીએ આપણે એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણ, દાખલાઓ શરૂ કરીએ છીએ. તમામ ટાઈપ્સ જેટલી મેં તમને કીધી એ તમામ મેં અહીંયા ઇન્ક્લુડ કરેલી છે. પ્રશ્ન નંબર 1. રમેશ પૂર્વ દિશામાં 20 મીટર ચાલે છે. પૂર્વ દિશા થઈ મારી આ થઈ. કેટલું ચાલે છે? 20 મીટર ચાલે છે. તે પછી તે જમણી તરફ વળીને 15 મીટર ચાલે છે. અહીંયાથી જમણી તરફ એટલે આ થાય. કેટલું ચાલશે? 15 મીટર ચાલશે. ફરીથી તે જમણી તરફ વળીને 10 મીટર ચાલે છે. ફરીથી 10 મીટર ચાલે છે પણ જમણી તરફ જ વળે છે ફરી. તો હવે તેનું મોં કઈ દિશામાં હશે? આ કઈ દિશા થઈ? પશ્ચિમ દિશા થઈ. તો મોઢું કઈ દિશામાં હશે? વેસ્ટ, એટલે કે પશ્ચિમ દિશામાં મોઢું હશે. અને એવું પૂછ્યું હોત કે તે ટોટલ કેટલા અંતર દૂર છે તો આ ત્રણનો સરવાળો કરતા. અને શોર્ટેસ્ટ ડિસ્ટન્સ પૂછ્યું હોત તો આપણે શું કરવું પડતું? અહીંયાથી આ જોઈન્ટ કરવું પડતું, બરાબર. પણ એ નહીં પૂછતા તમને. એના કેવી રીતે પૂછશે એ દાખલા પણ મેં આગળ એડ કરેલા છે. એક વ્યક્તિ, 4 ભૂલથી એડ થઈ ગયું છે. એક વ્યક્તિ ઉત્તર દિશામાં જઈ રહ્યો છે તો ભાઈ આને ઉત્તર દિશામાં મોકલી દઈએ આપણે એક વ્યક્તિને. આ વ્યક્તિ ઉત્તર દિશામાં જઈ રહ્યો છે. તે ક્રમશઃ ડાબે ડાબે જમણે ડાબે વળે છે તો તે કઈ દિશામાં જઈ રહ્યો હશે? અહીંયાથી ક્યાં વળે છે? ડાબે વળે છે, એટલે કે 90 ડિગ્રી ડાબી બાજુએ વળી જશે. ત્યાંથી ફરી ડાબી બાજુએ વળશે તો 90 ડિગ્રી ફરી ડાબી બાજુએ વળી જશે, અહીંયા આવશે. પછી વળે છે જમણી બાજુએ તો પાછો અહીંયા આવી ગયો જમણી બાજુએ.
અને ફરી પાછો ડાબી બાજુએ વળે છે, તો પાછો અહીંયા જ આવી ગયો. કઈ દિશા થઈ? આ દક્ષિણ દિશા થઈ મારી. તો અત્યારે કઈ દિશામાં જઈ રહ્યો છે? દક્ષિણ દિશામાં જઈ રહ્યો છે. હતો ક્યાં? ઉત્તરમાં હતો. કેટલી વખત ચેન્જ થયો? તો આ પહેલી વખત ડાબે વળ્યો, બીજી વખત ડાબે વળ્યો, ત્રીજી વખત જમણી બાજુએ વળ્યો અને ત્રીજી વખત ચોથી વખત ક્યાં વળ્યો? ડાબી બાજુએ વળ્યો. આમાં આપણે ડાયરેક્ટ 90 ડિગ્રી કેમ ગણ્યું? કારણ કે અહીંયા મેન્શન નથી કરેલું, બરાબર? અહીંયા તમને કીધું નથી કે કેટલી ડિગ્રી તે વળે છે, એટલા માટે આપણે 90 ડિગ્રી ગણવાનું. જ્યારે કીધું હોય સ્પેસિફિક કે 45 ડિગ્રી વળે છે, 90 ડિગ્રી વળે છે, એ વખત આપણે એ રીતે લઈશું કે ભાઈ 45 ડિગ્રી કીધું છે તો અડધે સુધી એને લઈ જઈશું અને આ દિશા થશે વાયવ્ય ખૂણો થશે, બરાબર? ત્યાર પછી 90 ડિગ્રી કીધું હોત તો અહીંયાથી 90 ડિગ્રી એટલે કે અહીંયા નૈઋત્યમાં આવતા, એ રીતે. મહેશ એક દિશામાં 15 કિલોમીટર ચાલે છે, ત્યાંથી તે પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલે છે, તો હવે તે પ્રારંભિક બિંદુએથી કઈ દિશામાં હશે? અહીંયા તમને શું પૂછ્યું છે? માત્ર ને માત્ર દિશા જ પૂછી છે. સૌપ્રથમ દક્ષિણમાં ચાલે છે 15 કિલોમીટર. 15 કિલોમીટર મારે લખવાની જરૂર નથી, બરાબર? હવે નથી લખતો. હવે લખું છું હું. તમે એક્ઝામમાં કેવી રીતે કરશો? મારે માત્ર દિશા શોધવાની છે, મારે દિશા સાથે મતલબ. દક્ષિણમાં 15 કિલોમીટર ચાલ્યો, ત્યાંથી તે પૂર્વમાં ગયો, પૂર્વ આ બાજુ થશે, 10 કિલોમીટર ચાલ્યો, તો હવે તે પ્રારંભિક બિંદુએથી કઈ દિશામાં હશે? તો આ પ્રારંભિક બિંદુ છે, આવી રહ્યું. અને ત્યાંથી આ દિશા કઈ થઈ? તો આ દિશા થઈ મારી ખૂણો થયો. એકચ્યુઅલી દિશા કયો ખૂણો થયો? તો આ દક્ષિણ અને આ છે પૂર્વ, એ બેની વચ્ચેનો ખૂણો કયો હતો? અહીંયા આગળ હતો બંગાળની ખાડી, એટલે કે ત્યાં હતું પાણી. તો પાણીનું વિરુદ્ધ શું થાય? અગ્નિ થાય, એટલે કે આગ્નેય ખૂણો. પણ અહીંયા તમારે શું આપેલું છે? જોડે ઇંગ્લિશમાં પણ આપેલું છે સાઉથ ઈસ્ટ, એટલે યાદ રાખવાની જરૂર નહીં રહે, અગ્નિ ખૂણો, બરાબર? આ છે સાઉથ અને આ છે ઈસ્ટ. આ વસ્તુ ના આપી હોત તો તમારે અગ્નિ ખૂણો યાદ કરવો પડતો, અને હું કહીશ કે યાદ રાખજો જ, કારણ કે એક્ઝામમાં તમને ઇંગ્લિશમાં આપ્યું હોય કે ના આપ્યું હોય, તમને તકલીફ ના પડવી જોઈએ કે તમારો આન્સર ના આવે એવું ના બનવું જોઈએ. આગળ વાત કરીએ. સુરેશ પશ્ચિમ દિશા તરફ 5 કિલોમીટર ચાલે છે. તો સુરેશ છે આ 5 કિલોમીટર ચાલ્યો પશ્ચિમ દિશા તરફ. મારે કિલોમીટર લખવાની જરૂર નથી, કેમ મારે શું કરવાનું છે? દિશા શોધવાની છે. તે પછી ઉત્તર તરફ ચાલે છે 8 કિલોમીટર. તો ઉત્તર તરફ 8 કિલોમીટર ચલાવી દીધો આપણે એને, આ ગયો ઉત્તર. અને અંતમાં પૂર્વ તરફ 5 કિલોમીટર ચાલે છે. તો આ રહ્યો પૂર્વમાં 5 કિલોમીટર ચાલી ગયો. તે પોતાના શરૂઆતના સ્થાનથી કઈ દિશામાં હશે? તો આ કઈ દિશા છે? ઉત્તર દિશામાં છે. અહીંયાથી સીધો આમ જાય તો ત્યાં જ પહોંચી જતો. તો ક્યાં છે? ઉત્તરમાં છે. ઓપ્શન નંબર એ. એક સ્ત્રી પૂર્વ દિશામાં 12 મીટર ચાલે છે. હવે મારે લખવું પડશે, કેમ? આન્સરમાં મારે દિશા અને અંતર બંને પૂછેલું છે. તો આ ચાલી 12 કિલોમીટર 12 મીટર પૂર્વમાં. 12 મીટર પૂર્વમાં ચાલે છે. પછી ઉત્તર તરફ વળીને 5 કિલોમીટર ચાલે છે. તો આ ઉત્તરમાં 5 મીટર ચાલી. ત્યાર પછી તે પશ્ચિમ તરફ વળીને 12 કિલોમીટર ચાલે છે. તો 12 કિલોમીટર એટલે કે સેમ જ થશે, ઉપરનું છે ત્યાં, નીચે છે ત્યાં સુધી જ. તો 12 મીટર પશ્ચિમમાં. તો હવે તે પોતાના પ્રારંભિક બિંદુએથી કેટલા મીટર દૂર છે? આ 12 છે, આ 12 છે, એટલે બંને તો લાઈનો સરખી જ છે. ડિસ્ટન્સ કેટલું છે? ખાલી આ વચ્ચેનું જે છે તે. અને એ કેટલું આપેલું છે સામે? 5 કિલોમીટર. લંબચોરસ બનશે ટોટલ. તો 5ની સામેનો ખૂણો લંબાઈ કેટલી હોય? 5 જ હોય. અને આ દિશા કઈ છે? ઉત્તર દિશામાં છે તે. તો ઉત્તર અને 5 મીટર. મીટર છે, કિલોમીટર બોલી ગયો હોય તો ભૂલ છે. રોહન પોતાના ઘરેથી નીકળીને ઉત્તરમાં 10 કિલોમીટર ચાલે છે. આ પોતાનું ઘર છે, આ એનું ઘર છે ભાઈનું. અને ત્યાંથી ઉત્તરમાં ચાલી ગયો 10 મીટર. કિલોમીટર આપેલું છે અહીંયા, તો કિલોમીટર લગાવીશું. ઉત્તરમાં 10 કિલોમીટર ચાલે છે. તે ડાબી તરફ વળીને હવે જાય છે ડાબી તરફ, એટલે કે આ બાજુ. કેટલું ચાલે છે? 6 કિલોમીટર ચાલે છે. ત્યાંથી તે ફરી ડાબી બાજુએ વળે છે અને 2 કિલોમીટર ચાલે છે. અહીંયાથી ફરી ડાબી બાજુએ વળશે અને 2 કિલોમીટર ચાલશે. હવે તે ઘરેથી કઈ દિશામાં છે? તો આ વચ્ચે છે. છેક અહીંયા આવી ગયો હોત તો પશ્ચિમ દિશા થતી, પણ
આટલે અટકી ગયો છે. તો આ મારે દિશા શોધવી પડશે કે કઈ છે, કઈ આ વાળી, બરાબર. તો આ મારી દિશા છે, જે ખૂણો છે એકચ્યુઅલી ઉત્તર અને શેની વચ્ચે આવેલો છે, પશ્ચિમની વચ્ચે આવેલો છે. અને ઉત્તર પશ્ચિમની વચ્ચે કયો ખૂણો આવે? વાયવ્ય ખૂણો આવે. ઓપ્શન નંબર સી, વાયવ્ય ખૂણો. રાહુલ પોતાના ઘરેથી નીકળીને 8 મીટર ચાલે છે. પોતાના ઘરેથી નીકળ્યો, ઉત્તરમાં ચાલ્યો 8 મીટર. તે પછી જમણી તરફ વળીને 12 મીટર ચાલે છે. તો આ ચાલ્યો 12 મીટર જમણી તરફ. ત્યાંથી તે દક્ષિણ તરફ વળીને 17 મીટર ચાલે છે. કેટલું ચાલે છે? 17 મીટર દક્ષિણ તરફ. આ દક્ષિણ થઈ અને આ થયું 17 મીટર. અને અંતમાં તે ડાબી તરફ વળે છે અને 5 મીટર ચાલે છે. અંતમાં કઈ તરફ વળે છે? ડાબી તરફ વળે છે. ડાબી તરફ આ બાજુ થાય અને કેટલું ચાલે છે? 5 મીટર ચાલે છે. શું પૂછ્યું છે? તે પોતાના ઘરેથી કઈ દિશામાં છે? તો આ છે પોતાનું ઘર એનું. અને દિશા પૂછી છે મને આ વાળી. તો આ કઈ દિશા થઈ? આ છે પૂર્વ, આ છે દક્ષિણ. એ બેની વચ્ચે આવે અગ્નિ ખૂણો, એટલે કે આગ્નેય દિશા છે અથવા તો અગ્નિ ખૂણામાં છે, એટલે કે સાઉથ ઈસ્ટમાં છે. ઓપ્શન નંબર સી. એક વ્યક્તિ બિંદુ એથી ચાલવાનું શરૂ કરીને પશ્ચિમમાં 6 કિલોમીટર ચાલે છે. ક્યાં આગાડી? આ છે બિંદુ એ, પોઈન્ટ એ છે મારો. ત્યાંથી ચાલે છે પશ્ચિમમાં. પશ્ચિમ દિશા મારી ડાબી બાજુએ જ આવે. 6 કિલોમીટર ચાલે છે. થોડી લાંબી બતાવી દીધી આપણે. 6 કિલોમીટર થોડું નાનું રાખીએ. હવે ડાબી બાજુએ વળે છે. અહીંયાથી ડાબી બાજુએ વળે છે. તો ડાબી બાજુ ક્યાં આવે? નીચે જ આવશે. અને કેટલું ચાલે છે? 4 કિલોમીટર, સોરી 4 કિલોમીટર જ છે. અહીંયા કિલોમીટર આવશે. 6 કિલોમીટર ચાલ્યો, હવે 4 કિલોમીટર ચાલે છે. ત્યાંથી તે ફરી ડાબી બાજુએ વળીને 14 કિલોમીટર ચાલે છે. અહીંયાથી ડાબી બાજુએ વળશે અને 14 કિલોમીટર ચાલશે. છેલ્લે તે ઉત્તર તરફ વળે છે. અહીંયાથી ઉત્તર તરફ વળે છે અને 10 કિલોમીટર ચાલે છે. તો થોડુંક લાંબુ બતાવું છું, સમજી લેજો કે 10 કિલોમીટર છે આ ઉત્તર તરફ. અને બિંદુ બી પર પહોંચે છે. બિંદુ એની સાપેક્ષે બિંદુ બી કઈ દિશામાં છે? જો 4 કિલોમીટર જ હોત ને તો કઈ દિશા થાત? છેલ્લે જો 10 કિલોમીટરની જગ્યાએ 4 કિલોમીટર ચાલતો તો તે પશ્ચિમ દિશામાં જ હોત. પરંતુ થોડું વધારે ચાલે છે અને ઉપર તરફ જતો રહ્યો, એટલે કે પશ્ચિમ ઉત્તરની વચ્ચેની દિશા, અને તે થઈ વાયવ્ય દિશા. બરાબર? કઈ થઈ? વાયવ્ય દિશા થઈ. અને ટોટલ કેટલું ડિસ્ટન્સ ચાલ્યો? તો તમારે શું કરવાનું થતું? સરવાળો કરવાનો થતો. આગળ પૂજા પૂર્વ દિશામાં ચાલે છે 20 મીટર. પૂર્વ દિશા એટલે કે જમણી બાજુ 20 મીટર ચાલે છે. ત્યાંથી તે ડાબી બાજુએ વળે છે. ડાબી બાજુ ઉત્તર તરફ થાય, એટલે કે ત્યાંથી વળશે ડાબી બાજુએ. અને કેટલું ચાલે છે? 15 મીટર ચાલે છે. તે ડાબી તરફ વળીને 20 મીટર ચાલે છે. અહીંયાથી ફરી ડાબી તરફ વળે છે અને 20 મીટર ચાલે છે. એટલે કે નીચે જેટલું ચાલી હતી એટલું જ. તે અંતે જમણી તરફ વળીને 10 મીટર ચાલે છે. અહીંયાથી જમણી તરફ એટલે કે ઉપરની તરફ થશે. તો આને આપણે થોડુંક નીચે કરી દઈએ. 1 મિનિટ. આને કરી દઈએ નીચે. બરાબર છે? આ બધાને પાછું એની જગ્યાએ મૂકી દઈએ. ઓકે. ક્યાં હતા? અંતે જમણી તરફ વળીને 10 મીટર ચાલે છે. તો જમણી તરફ, અને આ થયું 10 મીટર. તે પ્રારંભિક બિંદુએથી કઈ દિશામાં અને કેટલા મીટર દૂર હશે? તો સૌથી પહેલાં પ્રારંભિક બિંદુ મારું આવી રહ્યું. શું છે? કોઈ પણ નામ આપી દો જે હશે તે. આ છે મારું પ્રારંભિક બિંદુ, બ્લુ. બરાબર? ત્યાંથી ક્યાં છે? ઉત્તર દિશામાં છે. તો સૌથી પહેલાં પહેલું આ ઓપ્શન ખોટો, આ ઓપ્શન ખોટો. ઉત્તર દિશામાં છે. હવે મારે ગણવાના છે મીટર, કે કેટલા મીટર દૂર છે, એટલે કે મારે અંતર જોવાનું છે. તો અંતર કેટલું થશે? 15 સૌથી પહેલાં. તો હું 15 અહીંયા પહોંચી જઈશ. અને બીજું કેટલું છે? 15 ને 10 25. તો ઓપ્શન નંબર એ જવાબ આવશે. અમન ઉત્તર દિશામાં મોં રાખીને ઊભો છે. ક્યાં ઊભો છે? આ રીતે ઊભો છે. તે ઘડિયાળના કાંટાની દિશામાં 45 ડિગ્રી ફરે છે. 45 ડિગ્રી ઘડિયાળના કાંટાની દિશા એટલે કે જમણી દિશા. તો આ બાજુ આવ્યો. હવે
ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કેટલું 90 ડિગ્રી ફરે છે. ઈશાન ખૂણામાં હતો. હવે 90 ડિગ્રી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે આ બાજુ જશે તો ક્યાં જશે? તે વાયવ્ય ખૂણા તરફ જોશે. વાયવ્ય, એક મિનિટ, વાયવ્ય, બરાબર, સાચું છે. અને અંતમાં તે ઘડિયાળની દિશામાં 130 ડિગ્રી ફરે છે. હવે કેટલું ફરે છે? 130. તો હું પહેલાં 90 તો અહીંયા આવી જઈશ. જો અહીંયા છું, 90થી કેટલે આવીશ? અહીંયા આવી જઈશ. બીજું 45, 90માં 45 એડ કરું તો 135 થાય. પણ કેટલું કીધું છે? 130 કીધું છે. તો ક્યાં સુધી હશે? અહીંયા સુધી હશે. થોડુંક બાકી રહેશે. કઈ દિશામાં? પૂર્વ દિશામાં. થોડુંક બાકી રહેશે. અને 130 ફરે છે તે હવે પ્રારંભિક દિશાથી કઈ ઉપદિશામાં હશે? તો હજી પણ કઈ ઉપદિશા કહેવાય? ઈશાન ખૂણો જ કહેવાય. બરાબર, ભલે 130 ફરે છે. જો 135 ફરી જતો તો તે દિશામાં આવી જતો પૂર્વ દિશામાં. હજી ક્યાં છે? એ બેની વચ્ચે જ છે. એટલા માટે શું આવશે? જવાબ આવશે ઈશાન દિશામાં છે. ઈશાન ઉપદિશામાં છે. મહેશ દક્ષિણમાં 15 કિલોમીટર ચાલે છે. દક્ષિણમાં 15 કિલોમીટર ચાલે છે. ત્યાંથી તે પૂર્વમાં 10 કિલોમીટર ચાલે છે. પૂર્વ છે એટલે કે આ છે. આ બાજુ 10 કિલોમીટર. હવે તે પ્રારંભિક બિંદુએથી કઈ દિશામાં હશે? અને હું બીજી વસ્તુ એક અહીંયા એડ કરું છું. કેટલા કિલોમીટર દૂર હશે? ચલો, કેટલા કિલોમીટર નહીં, એવું રાખીએ કે પ્રારંભિકથી સૌથી નાનું અંતર કેટલું હશે? બરાબર. અહીંયા આપણે બે વસ્તુ શોધવાની છે. સૌથી પહેલાં અહીંયાથી શરૂ કરે છે અને અત્યારે અહીંયા છે. તો મારો ખૂણો તો કયો થયો? તો ખૂણો થયો મારો અગ્નિ ખૂણો. બરાબર. અને હવે કીધું છે મને અંતર. આ 90 ડિગ્રી છે. કોઈ પણ બે દિશા વચ્ચેનો કેટલો હોય ડિગ્રી? 90 ડિગ્રી હોય. બરાબર. ખૂણો કેટલો હોય? 90 ડિગ્રીનો હોય. તો 90ની સામે શું થાય? કર્ણ થશે. તો કર્ણ મારે શોધવાનો છે. એટલે કે આનો અને આના વર્ગનો સરવાળો કરવો પડશે. તો 15નો વર્ગ અને પ્લસ 10નો વર્ગ. તો આનું થશે 225, આ થશે 100, એટલે કે 325. અને સ્ક્વેર રૂટ કાઢીશું તો અંદર જ નાખી રાખું છું હું 325 સ્ક્વેર રૂટ. બરાબર. આ મારું થશે અંતર. કેટલું? શોર્ટેસ્ટ. મહેશ, ઓકે, આ તો થઈ ગયો ને આપણો. ઓકે. એક વ્યક્તિ પોતાના ઘરેથી નીકળીને ઉત્તર દિશામાં 6 કિલોમીટર ચાલે છે. એનું ઘર અહીંયા છે. ત્યાંથી ચાલે છે ઉત્તર દિશામાં 6 કિલોમીટર. ત્યાર પછી તે જમણી તરફ વળીને 8 કિલોમીટર ચાલે છે. હવે તે પોતાના ઘરેથી કઈ દિશામાં છે અને કેટલા કિલોમીટર દૂર છે? તો સૌથી પહેલાં તો દિશા. તો દિશા કઈ થશે? આ દિશા છે ઉત્તર અને પૂર્વની વચ્ચેની, એટલે કે ઈશાન ખૂણો. બરાબર. ઈશાન ઉપદિશા છે. તો સૌથી પહેલાં ઈશાન ખૂણાવાળા ચાન્સ છે કે જવાબ હોઈ શકે. એ અને સીમાંથી એક હશે. કેટલા કિલોમીટર હશે? એ આપણે પાયથાગોરસ લગાવવો પડશે. કેમ? આ રીતે નથી શોધવાનું. શું કીધું છે? કેટલા કિલોમીટર દૂર છે, એટલે તમારે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ શોધવાનું છે. બરાબર. બાકી કેટલું થતું? 8 અને 6 એટલે કે 14 આવતું. પરંતુ દૂર કેટલું છે? અહીંયાથી આ દિશામાં પણ હું જઈ શકું છું ને, આટલું જ દૂર છે. તો 8નો વર્ગ વત્તા 6નો વર્ગ. 8નો વર્ગ થશે 64, 6નો વર્ગ થશે 36. જવાબ આવશે 100. અને 100નું હું સ્ક્વેર રૂટ કાઢું તો જવાબ આવશે 10 કિલોમીટર. એટલે આવશે ઓપ્શન નંબર સી, ઈશાન ખૂણો અને 10 કિલોમીટર દૂર છે. કાવ્યા પૂર્વ દિશામાં 15 મીટર ચાલે છે. પછી વળીને દક્ષિણ તરફ 5 ચાલે છે. દક્ષિણ તરફ વળી અને કેટલું ચાલે છે? 5 મીટર ચાલે છે. ત્યાંથી તે ફરી પૂર્વ તરફ 3 મીટર ચાલે છે. અહીંયાથી ફરી પૂર્વ તરફ જાય છે અને 3 મીટર ચાલે છે. અંતમાં તે ઉત્તર તરફ વળીને 29 મીટર ચાલે છે. ઉત્તર તરફ વળી છે અને કેટલું ચાલે છે? 29 મીટર ચાલે છે. 29 મીટર. હવે તે પ્રારંભિક બિંદુએથી કઈ દિશામાં છે
અને સીધા કેટલા અંતરે હશે. સીધા પૂછ્યું છે એટલે આ રીતે મારે નાખવું પડશે, બરાબર છે. પહેલાં તો દિશા કઈ છે, તો આ દિશા છે મારી 15 અહીંયા, તો આ પૂર્વ દિશા હતી, પૂર્વથી ઉપર જતી રહી એટલે કે પૂર્વ અને ઉત્તરની વચ્ચે તે કઈ છે, ઈશાન ખૂણો છે. તો ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર બી આવી શકે છે, સી અને ડી નહીં આવે. હવે મારે શોધવાનું છે શું, ડિસ્ટન્સ શોધવાનું છે. આ કેટલું છે, 29 છે. આ કેટલું છે, 15 છે, બરાબર. બે ઓપ્શન આપેલા છે, 15 અને 29. અને ટોટલ કેટલું હતું, તો ટોટલ હતું તે હતું 29. તો 15 અહીંયાથી આ કેટલું થશે, આ થશે 3. તો 15 + 3 પહેલાં તો 15 + 3. અને બાદ કેટલું કરવાનું છે, આ છે મારું 5 મીટર. 29માંથી 5 બાદ કરીશ તો આ આવશે 18 અને આ આવશે કેટલું, 24 આવશે, બરાબર. મારે શોધવાનો છે આ કર્ણ જ થયો, કારણ કે અહીંયા આગળ 90નો ખૂણો થશે. 18નો વર્ગ વત્તા 24નો વર્ગ. 18નો વર્ગ થશે 324, 24નો વર્ગ થશે 576. બેનો સરવાળો કરું તો 6, 0, 1. આ રીતે નહીં કરીએ આપણે, કેવી રીતે કરીશું, ડાયરેક્ટ લગાવીશું. કેમ, તો 76 અને 24 કેટલા થાય, તો 76 ને 24 100 થાય, બરાબર, ખ્યાલ છે. અને 5 ને 3 8 અને જે 100 બન્યા હતા તે, એટલે કે 900નું સ્ક્વેર રૂટ થશે 30 મીટર. ઓપ્શન નંબર એ ઈશાન ખૂણો અને 30 મીટર. મનન પોતાના શોપિંગ મોલથી નીકળીને પશ્ચિમ તરફ 12 કિલોમીટર વાહન ચલાવે છે. આ એનો શોપિંગ મોલ છે, અહીંયાથી નીકળે છે અને 12 કિલોમીટર જેટલું વાહન ચલાવે છે. પછી તે ડાબી તરફ વળીને 5 કિલોમીટર ચલાવે છે. હવે વળે છે ડાબી તરફ. ક્યાં, ડાબી તરફ વળશે આ બાજુ, બરાબર. ડાબી તરફ વળીને કેટલું ચલાવે છે, 5 કિલોમીટર ચલાવે છે. આપણે થોડું મોટું કરી દીધું, તો 5 કિલોમીટર. ત્યાંથી તે દક્ષિણ પશ્ચિમમાં જઈ શકાય તે માટે ફરીથી 3 કિલોમીટર અને ઉત્તરમાં કેટલું ચલાવે છે, 9 કિલોમીટર ચલાવે છે. ક્યાં જવાનું છે, દક્ષિણ પશ્ચિમમાં જવાનું છે. દક્ષિણ પશ્ચિમમાં એ હાલ ઓલરેડી ક્યાં છે, દક્ષિણ પશ્ચિમમાં જ છે, બરાબર. તે ફરીથી કેટલું, પશ્ચિમમાં 3 કિલોમીટર ચલાવે છે. દક્ષિણ પશ્ચિમમાં છે, ત્યાંથી પશ્ચિમ જશે આ બાજુ. કેટલું આવશે, 3 કિલોમીટર આવશે, બરાબર. 3 કિલોમીટર ચલાવશે તે. ત્યાર પછી ઉત્તરમાં 9 કિલોમીટર ચલાવે છે. ઉત્તરમાં 9 કિલોમીટર. તે શોપિંગ મોલથી કઈ દિશામાં છે અને કેટલા કિલોમીટર દૂર હશે. તો ઓપ્શન જોઈને લાગે છે કે કદાચ સરવાળો પણ કર્યો હોય, પણ સરવાળો નહીં કર્યો હોય. કેમ, તો કે 9 અને 12 કરી દઈએ તો વધી જાય, એટલે સરવાળો તો નથી કર્યો આપણે, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જ પૂછેલું છે. તો એના માટે શું કરીશું, સૌથી પહેલાં 12 અને 3 એડ થશે. અહીંયા ઉપરનું કેટલું છે, આ થશે ટોટલ 3 કિલોમીટર, કારણ કે નીચે 3 છે. તો 12 ને 3 થાય 15, ડાયરેક્ટ લખું છું 15નો વર્ગ. પછી આ કેટલું છે, ટોટલ 9 છે. અને આ કેટલું હતું, તો આ 5 છે, તો આ પણ કેટલું હશે, 5 કિલોમીટર હશે. તો 15 પ્લસ કેટલું ઉપરનું થશે 4, 15 + 4, તો 15નો વર્ગ થશે 225, 16નો વર્ગ થશે 4નો વર્ગ થશે 16. બેનો સરવાળો થશે 241. તો સ્ક્વેર રૂટ ઓફ 241 આવશે. ઓપ્શનમાં ભૂલ થયેલી છે, બરાબર. અને દિશા કઈ આવશે, તો દિશા આવશે આપણી વાયવ્ય દિશા. કઈ આવશે, વાયવ્ય, કારણ કે ઘર છે ત્યાંથી આ દિશા પૂછી છે, આમ નથી. આ છે વાયવ્ય દિશા. અને આપણે એક ઓપ્શન સુધારી દઈએ, અહીંયા કેટલું આવશે, સ્ક્વેર રૂટ ઓફ 241 જવાબ આવશે, બરાબર. તો એટલે આપણે તમામ ટાઈપ્સના જેટલી પણ ટાઈપ હતી તેના દાખલા કમ્પ્લીટ કર્યા છે. આખું ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, બરાબર. હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ પ્રકારના દાખલાઓ બીજા કરજો, જેથી તમારી સ્પીડમાં વધારો થાય.